નંબર 6 કીધું કરો. તનના સુખી થવું છે, મનના સુખી થવું છે, અરે ધનના સુખી થવું છે, અરે પરિવાર યા પેઢીના સુખી થવું હોય ને તો બધું થાય એટલું કરો, થાય એટલું કરો, થાય એટલું કરો, પરંતુ પ્રધાનતાએ માત્ર કીધું કરો, માત્ર કીધું કરો, માત્ર કીધું કરો. કીધું કરવાથી સુખ નિશ્ચિત છે અને કીધું નહીં કરવાથી દુઃખ નિશ્ચિત છે. કીધું કરનાર સુખી સુખીને સુખી અને કીધું નહીં કરનાર દુઃખી દુઃખીને દુઃખી છે. ભગવાન રામ જેવા રામ આજે વનવાસમાં છે. 14 વર્ષના વાણા વીતી ગયા છે, છતાં પરમાત્મા રામ, ભગવાન રામ સુખી સુખીને સુખી છે, માં સુખી છે. તેનું કારણ બીજું કાંઈ નહીં, માત્ર એને પિતાજીનું કીધું કર્યું છે, કીધું કર્યું છે, કીધું કર્યું છે, માટે વનવાસમાં પણ સુખી છે. ત્યારે ઓલો શંભુ, સુપર્ણખાજીનો દીકરો શંભુ સાધનામાં હોવા છતાં જંગલમાં દુઃખી છે, દુઃખી છે, દુઃખી છે. એ સાધના કરે છે, આરાધના કરે છે, ઉપાસના કરે છે, અરે ઊંધા મસ્તકે લટકીને સાધના કરી છે. વર્ષના વાણા વીતી ગયા છે, એને સુખ તો ન મળ્યું, સુખની ગંધ ન મળી, કારણ એને પોતાની માતાનું કીધું કર્યું નથી. આ એક જ કારણ છે. આગમના પાના ખોલો તો ખબર પડી, પરમાત્મા મહાવીર એક છે, એને 14,000 શિષ્યો છે. 14,000 શિષ્યો તનના સુખી છે, મનના સુખી છે, અરે પરિણતિના સુખી છે, સ્વભાવના સુખી છે. એની પાછળનું બીજું કોઈ કારણ નથી. એને પરમાત્માનું કીધું કર્યું છે, કર્યું છે, કર્યું છે, માટે એ સુખી સુખીને સુખી છે. ત્યારે સામે જો ઓલો જમાલી જીવતે જીવતો સળગે છે, જીવતે જીવતો બળે છે, હાલો દુઃખી દુઃખીને દુઃખી છે. એની પાછળનું કારણ પરમાત્માને શરણે આવ્યા પછી પણ જો પરમાત્માનું કીધું કરતા નથી તો એ દુઃખી દુઃખીને દુઃખી થાય છે, થાય છે ને થાય છે. આ જમાડીનું જીવંત જીવન છે. યાદ કરો ઓલા દુર્યોધનની મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું છે. યુદ્ધમાં જોડાવાના સમયે નિત્ય સવારે પોતાની માતા ગાંધારીને દર્શન માટે જાય છે. ગાંધારી માતા પાસે દર્શન માટે દુર્યોધન જેવો દુર્યોધન જાય છે. માં જેવા માં બોલે છે, યત્ર ધર્મ તત્ર જય, યત્ર ધર્મ તત્ર જય, યત્ર ધર્મ તત્ર જય. દુર્બુદ્ધિના માલિક આ દુર્યોધને માં જેવી માના વચનો એને 18 દિવસ સુધી સાંભળ્યા નહીં, સમજ્યો નહીં, સ્વીકાર્યા નહીં. છેવટે દુઃખી દુઃખીના દાળિયા થઈ ગયો છે. ત્યારે પાંડવોના પક્ષની અંદર રહેલ અર્જુન ભગવાન કૃષ્ણના વચનનો એને સ્વીકાર કર્યો છે. એને બાણ ઉપાડ્યું છે. ભગવાને કહ્યું ઉઠાવ બાણ, તેને તરત બાણ ઉઠાવ્યું છે. તો કીધું કરનાર સુખી સુખીને સુખી થયા છે. આજે આપણા દરેક ઘરની અંદર, દરેક કુટુંબની અંદર, દરેક પરિવારની અંદર પ્રાય કરીને કીધું કરવા કોઈ તૈયાર નથી. કીધું કરાવવાની તૈયારી બધાને જ. તો જે જીવાત્મા જ્યાં સુધી વડીલોનું કીધું નહીં કરે, સંતોનું કીધું નહીં કરે, મહાત્માનું કીધું નહીં કરે, ભગવાનનું કીધું નહીં કરે, ત્યાં સુધી કોઈને પણ સુખ તો શું, સુખની ગંધ મળવી પણ મુશ્કેલ છે, સુગંધ આવવી પણ મુશ્કેલ છે. આજના દિવસનો મર્મ કીધું કરવામાં સુખ, કીધું નહીં કરવામાં દુઃખ, દુઃખ અને દુઃખ.